ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો લાસ્ટ લેક્ચરની અંદર આપણે એક એક્ઝામ્પલ જોયું હતું CONH3 6 ટાઈમ +3. આપણે એક્ઝામ્પલ જોયું હતું CONH3 6 ટાઈમ +3. બરાબર. આજના લેક્ચરની અંદર આપણે જોવાના છીએ બીજું એક એક્ઝામ્પલ. બરાબર. અને એ એક્ઝામ્પલનો આપણે ફોર્મ્યુલા લખીએ છીએ અહીંયા સૌપ્રથમ કે COF6 -3 સંકીર્ણમાં અથવા તો સંકીર્ણમાં સંકરણ સમજાવો. બરાબર. આ રીતના તમને કીધા છે. ક્વેશ્ચન બોર્ડ એક્ઝામમાં પૂછાય જ છે. ઓલમોસ્ટ એક વર્ષ છોડીને દર વર્ષે એ રીતે ક્વેશ્ચન હોય જ છે. તો ડ્રીલ એકદમ સિમ્પલ છે કે તેમાં કઈ રીતે આપણે સોલ્વ કરીશું, તો એમાં મિસ્ટેક ના થવી જોઈએ તમારી. સૌ પ્રથમ આપણે શું જોઈશું, તો સૌ પ્રથમ આપણે એની અંદર લખીશું કે કોબાલ્ટ લખીએ. સંકીર્ણના અહીંયા આન્સરની આપણે શરૂઆત કરીએ તો કોબાલ્ટ, જેનો પરમાણુ ક્રમાંક છે 27. બરાબર. તો એને ઇલેક્ટ્રોન રચના લખીએ આપણે કે આર્ગોન કોર 4s2 3d 7 થશે. બરાબર. 4s2 3d 7 થશે. બરાબર. પછી બીજો પોઈન્ટ અહીંયા લખીએ કે સંકીર્ણમાં કોબાલ્ટ પરનો ઓક્સિડેશનાંક તમારે શોધવાનું રહેશે કેટલો છે. તો COF6 -3, આખાનો -3 છે. CF નો શું હોય, ફ્લોરિનનો -1 હોય, તો એવા 6 ફ્લોરિન છે. તો -6 ઓલી બાજુ જશે તો +6 થશે. તો ઓક્સિડેશનના કેટલો થશે કોબાલ્ટનો, +3 છે. બરાબર. તો હવે CO+3 આપણે એની ઇલેક્ટ્રોન રચના લખીશું. તો શું લખાશે, 3 ઇલેક્ટ્રોન દૂર કરવાના છે આપણે. તો બાહ્યતમ કક્ષામાંથી 3 ઇલેક્ટ્રોન દૂર થશે. તો 4s તમારી પહેલા બાહ્યતમ કક્ષા છે, n બરાબર 4. તો 2 ઇલેક્ટ્રોન 4s માંથી જશે. 4s2 છે એટલે હજી પણ એક ઇલેક્ટ્રોન કાઢવાનો રહેશે. તો એ ક્યાંથી જશે, 3d માંથી. તો શું થઈ જશે, 3d6 થઈ ગયા અને 4s 0 થઈ ગયું. 4s 0 થઈ ગયું. બરાબર. હવે જો અહીંયા આપણે જોવા જઈએ તો લિગેન્ડ તરીકે શું છે, ફ્લોરિન છે. તો આપણે બીજું વાક્ય અહીંયા એવું લખીશું કે ફ્લોરિન F-1 નિર્બળ લિગેન્ડ છે. બરાબર. જો પ્રબળ લિગેન્ડ હોય તો શું થાય, તમને લાસ્ટ લેક્ચરમાં જ કીધું હતું, પ્રબળ લિગેન્ડ હોય તો ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય. બરાબર. તો જે 3d કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે એનું યુગ્મીકરણ થાય. પરંતુ અહીંયા ફ્લોરિન કેવો છે, નિર્બળ લિગેન્ડ છે. આથી આપણે એવું લખી શકીએ કે ફ્લોરિન નિર્બળ લિગેન્ડ છે. આથી 3d કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થતું નથી.
3D કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થતું નથી, બરાબર. આથી સંકરણમાં ભાગ લેતી કક્ષકો સંકરણમાં ભાગ લેતી કક્ષકો કઈ થઈ જશે? તો 3D તો આવશે જ નહીં, કારણ કે એનું યુગ્મીકરણ નથી થતું, તો એમાં એક પણ ખાલી કક્ષક હશે જ નહીં. તો એક થઈ જશે તમારી 4s કક્ષક, બરાબર, જે તો લખેલી જ છે. પછી થઈ જશે 4p કક્ષક અને એના પછી થઈ જશે 4D કક્ષક. બરાબર. તો એવું કહી શકીએ કે અહીંયા 6 લિગેન્ડ છે, બરાબર. એટલે કે 1 4s કક્ષક, 3 4p કક્ષક અને 2 4D કક્ષક એકબીજામાં સંમિશ્રણ થઈ sp3d2 સંકૃત કક્ષકોનું નિર્માણ કરે છે, બરાબર. તો આપણે હવે કક્ષકો બતાવીએ. ચલો, કોબાલ્ટ +3 છે, 27 તેનો પરમાણુ ક્રમાંક. આર્ગોન કોર 3d6 તો એમ જ રહેશે. હવે હું અહીંયા બતાવું છું આ 4s કક્ષા. p કક્ષા અને આ થઈ જશે 4D કક્ષા. ઓકે, તો શું થશે? હવે ફ્લોરિન 6 ફ્લોરિન છે, તો આ એક ફ્લોરિન શું કરશે? ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે, F-1. આ બીજો લિગેન્ડ, આ ત્રીજો લિગેન્ડ, આ ચોથો લિગેન્ડ 4Dમાં, આ પાંચમો લિગેન્ડ અને આ છઠ્ઠો લિગેન્ડ. તો આના ઉપરથી આપણને શું ખબર પડી કે 1s 3p અને 2d કક્ષક. તો પછી આ સંકરણ કયું થયું? સંકરણ થશે sp3d2. સંકરણ કયું થશે? sp3d2 સંકરણ. બરાબર, એકદમ સિમ્પલ છે. આપણે સમજ્યા કે શું થાય છે. ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે કે નહીં થાય એ શેના ઉપરથી નક્કી થશે? લિગેન્ડના આધારે. નિર્બળ લિગેન્ડ છે, F-1 કેવો છે? નિર્બળ લિગેન્ડ છે. આથી ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થતું નથી. તો એના પછીની જે કક્ષા છે, આપણે ટોટલ કેટલી કક્ષક જોઈશે? 6 જોઈશે, કેમ કે એક ફ્લોરિન એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. તો 6 ફ્લોરિન 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, તો આપણે 6 કક્ષક લીધી, 1s 3p અને 2d. તો સંકરણ શું થયું? sp3d2 સંકરણ થશે. sp3d2 સંકરણ. બરાબર. હવે એની અંદર બીજી એક વસ્તુ આપણે એડ કરવાની થશે, લખવાની થશે. તમને જે કીધું હતું એ કે અહીં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા.
બરાબર. તો આપણે જોઈ લઈએ કે પહેલાં તો ચુંબકીય ગુણધર્મ તેનો. પહેલાં આપણે લખીએ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. તો હંમેશા યાદ રાખજો કે જ્યારે પણ નિર્બળ લિગેન્ડ આપ્યો હોય ત્યારે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થતું નથી. એટલે તમારે 3D કક્ષક જે પણ હશે તમારી એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે જ. અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે જ. અને જો તમને ના ખબર પડે તો 3D કક્ષકને તમે ડ્રો કરીને પણ નક્કી કરી શકો છો. જેમ કે CO+3 અહીંયા થઈ ગયું છે. ચલો તો જો મારે અહીંયા બતાવવું હોય બરાબર 3D કક્ષકને, 1 2 3 4 અને 5. ચલો ઇલેક્ટ્રોન આપણે બતાવીએ તો 1 2 3 4 5 અને 6. તો જોઈ શકો છો કેટલા ઇલેક્ટ્રોન અયુગ્મિત છે. તો 1 2 3 અને 4 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે. તો ઇલેક્ટ્રોન અયુગ્મિત છે એની સંખ્યા કેટલી આવી? 4 આવી. તો એના ઉપરથી એનો ચુંબકીય ગુણધર્મ શું થશે? ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય થશે. શું થશે? અનુચુંબકીય. બરાબર. એ સાથે તેની ચુંબકીય ચાક માત્રા શું થશે? ચુંબકીય ચાક માત્રા મ્યુ. બરાબર. જો તમને યાદ ના હોય તો તમે ફોર્મ્યુલા પ્રમાણે ગણી શકો છો. ફોર્મ્યુલા શું છે તેનો? n બ્રેકેટમાં n+2. તો 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા હોય તો તમને શીખવાડેલું છે કે તમારે યાદ રાખવાનું છે 4 કિંમત મૂકશો એટલે શું આવશે? 4.90 બોહર મેગ્નેટ્રોન. આ એની ચુંબકીય ચાક માત્રા આવી. હવે યાદ કરો જ્યારે પરબળ લિગેન્ડ હતો એ વખતે અહીં જે આપણે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કર્યું હતું એના કારણે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0 હતી. એટલે કે જો સ્પિન ક્વોન્ટમ આંક જોઈએ આપણે, ભ્રમણ ક્વોન્ટમ આંક, તો એનું મૂલ્ય શું થઈ જતું હતું? 0 થઈ જતું. કેમ કે એક અપ સ્પિનથી હોય, એક ડાઉન સ્પિનથી હોય. બરાબર. તો +1/2 -1/2 0 થઈ જતા હતા. તેની અંદર જ્યારે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય એ વખતે તો આપણે શું લખતા હતા? નીચું ભ્રમણ લખતા હતા. અહીંયા શું થશે કે ઇલેક્ટ્રોન અયુગ્મિત છે. કેટલા ઇલેક્ટ્રોન અયુગ્મિત છે? તો 4 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે અને તેની ચુંબકીય ચાક માત્રા પણ છે. ચુંબકીય ચાક માત્રા પણ છે. તો આ જે સંયોજન બને છે બરાબર સંકીર્ણ. બરાબર. તો સંકીર્ણનું ઊંચું ભ્રમણ અથવા તો તેને ભ્રમણયુક્ત સંકીર્ણ કહેવાય છે. ભ્રમણયુક્ત સંકીર્ણ, ઊંચું ભ્રમણ અથવા તો પછી ભ્રમણયુક્ત સંકીર્ણ. બરાબર. તો અહીં તમારો બીજો એક ક્વેશ્ચન આ રીતનો પૂરો થયો. દરેક નાના નાના પોઈન્ટનો માર્ક્સ છે. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અનુસાર ચુંબકીય ચાક માત્રા અને ચુંબકીય ગુણધર્મ ના લખ્યો હોય તો તેનો માર્ક્સ કપાઈ જાય. ઊંચું ભ્રમણ, ભ્રમણયુક્ત સંકીર્ણ ના લખ્યું હોય તો તેનો માર્ક્સ કપાઈ જાય. ક્વેશ્ચનમાં લખાણ ખૂબ જ નાનું છે. 4 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય છે પણ નાની નાની વસ્તુઓના માર્ક્સ છે. બરાબર. ક્વેશ્ચન એકદમ સિમ્પલ છે. તમને COF6-3 તમને કોઈ પણ સંકીર્ણ આપેલું હોય તો સંકીર્ણમાં તમારે આ જ રીતે પેટર્નથી લખવાનું રહેશે. બરાબર. આગળ આપણે CONH3 6 ટાઈમ +3 જોયું હતું. બરાબર. આ લેક્ચરની અંદર આપણે COF6-3 સંકીર્ણ જોયું. હજી આપણે બીજું એક સંકીર્ણ જોવા જઈ રહ્યા છે
ત્યારબાદ તમને એક સંકીર્ણ હું હોમવર્કમાં આપીશ, બરાબર. તો આપણે જોઈએ બીજું સંકીર્ણ NiCl4 -2, NiCl4 -2 સંકીર્ણ આપણે જોઈએ, બરાબર. કયા સંકીર્ણમાં જોવા જઈ રહ્યા છીએ? તો સોરી, અહીંયા એક વસ્તુ બીજો એટલું લખવાનો રહી ગયું, તેનો આકાર, એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો યાદ કરો, 6 લિગેન્ડ હોય એટલે આકાર એનો ફિક્સ છે, અષ્ટફલકીય, બરાબર. અને તેનો આકાર લખ્યા પછી એને ડ્રો પણ કરવાનો રહે. તો તમને શીખવાડ્યું હતું ડ્રો કઈ રીતે કરવાનો છે. તો સૌથી પહેલાં તો તમે એવું કરો કે એક લંબચોરસ ડ્રો કરી દો. બરાબર, ઉપર પિરામિડ બનાવી દો. ઓકે, હવે મધ્યમાં શું કરો? તમારો જે લિગેન્ડ છે કોબાલ્ટ, બરાબર. અને હવે જેટલા પણ ખૂણા પડે છે એ શું થઈ જશે? લિગેન્ડ થઈ જશે. ફ્લોરિન, તો આ શું થઈ જશે? તમારો આકાર થઈ જશે એનો અષ્ટફલકીય, બરાબર. ચલો નેક્સ્ટ આપણે ક્વેશ્ચન જોઈએ છે NiCl4 -2, NiCl4 -2, બરાબર. ઘણી વખત એવું પૂછી શકે છે તમને, IUPAC નામ પણ પૂછી શકે. ઘણી વખત એવું પણ થતું હોય છે કે IUPAC નામ લખીને તેનું સંકરણ સમજાવો. તો IUPAC નામ લખતા આપણે શીખ્યા જ છીએ, તો IUPAC નામ લખતા તમને આવડતું હોવું જોઈએ. જેમ કે અહીં શું છે? સંકીર્ણ તમારું ઋણ વીજ ભારિત છે. સંકીર્ણ કેવું છે? ઋણ વીજ ભારિત છે. તો આપણા નિયમ અનુસાર જો સંકીર્ણ ઋણ વીજ ભારિત હોય અથવા તો પછી પ્રતિઆયન ધન વીજ ભારિત હોય તો એ વખતે નામ લખવાની શરૂઆત પ્રતિઆયનથી થાય. ચાલો અહીંયા પ્રતિઆયન તો છે જ નહીં, તો પછી શું લખતા હતા? લિગેન્ડ, બરાબર. તો જો આનું નામ લખવું હોય તો શું થાય? ટેટ્રા ક્લોરાઇડો, નિયમ પ્રમાણે ક્લોરાઇડો અને નિકલેટ એટ પ્રત્યય લગાવવાનો આવે, તેનો ઓક્સિડેશન આંક 2 થશે અને શું છે? આયન છે, તો આપણે લખીશું આયન, બરાબર. ચલો તો આપણે હવે જોઈએ આગળ કે એની અંદર જે રીતે અહીંયા કર્યું છે એ જ રીતે અહીંયા કરવાનું છે, કોઈ જ નવો ફેરફાર નથી. તો સૌથી પહેલાં આપણે શું કરીશું? નિકલનો ઓક્સિડેશન આંક લખતા પહેલાં તેનો પરમાણુ ક્રમાંક તમને ખબર હોવી જોઈએ, 28 છે. ઇલેક્ટ્રોન રચના આર્ગોન કોર 4s2 3d8 થશે. આર્ગોન કોર 4s2 3d8 થશે. હવે સંકીર્ણમાં નિકલનો ઓક્સિડેશન આંક, નિકલનો ઓક્સિડેશન આંક કેટલો થઈ જશે? આમ પણ ઉપર મેં લખ્યો જ છે +2 થશે, બરાબર. તો આપણે શું લખીશું પછી? નિકલ +2 એની ઇલેક્ટ્રોન રચના. હવે ઇલેક્ટ્રોન ક્યાંથી જશે? ઇલેક્ટ્રોન જશે ક્યાંથી? તો બાહ્યતમ કક્ષામાંથી 2 જ ઇલેક્ટ્રોન દૂર કરવાના છે. તો બાહ્યતમ કક્ષા તો 4s છે, તો ક્યાંથી જશે? 4s માંથી. તો શું થઈ જશે? 3d8 થઈ જશે
4s 0 થઈ ગયા. હવે જો અહીંયા બતાવવું હોય તો સંકીર્ણની અંદર ક્લોરીન છે એ પણ કેવો લિગેન્ડ રહેશે તમારો? ક્લોરીન એ નિર્બળ લિગેન્ડ રહેશે. બરાબર. પ્રબળ લિગેન્ડ કયા છે મેં તમને લખાવી દીધા છે. ઓકે, તો જો હવે અહીં આપણે ઇલેક્ટ્રોન ભરવા હોય તો 1 2 3 4 5 6 7 અને 8. ક્લોરીન નિર્બળ લિગેન્ડ હોવાથી, ક્લોરીન કેવો છે? નિર્બળ લિગેન્ડ હોવાથી આ જે 3D કક્ષક છે એનું યુગ્મીકરણ નહીં થાય ઇલેક્ટ્રોનનું. અહીંયા આપણે લખીએ કે Cl માઇનસ જે અંદર લિગેન્ડ હાજર છે, Cl માઇનસ નિર્બળ લિગેન્ડ છે. નિર્બળ લિગેન્ડ છે. આથી 3D કક્ષક માં રહેલા ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે નહીં. ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે નહીં. બરાબર. ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ નહીં થાય તો શું થશે? સંકરણમાં ભાગ લેતી કક્ષકો કઈ રહેશે? આપણે કેટલા જોઈએ છે? 4 કક્ષક જોઈશે ખાલી કમ્પ્લીટ, કેમ કે 4 લિગેન્ડ છે. બરાબર. તો સંકરણમાં ભાગ લેતી કક્ષકો તો 4s છે એની અંદર તો એક જ કક્ષક છે. હજી આપણે બીજી 3 જોઈએ છે તો અહીંયા શું થઈ જશે? 4s પછી આવશે 4p કક્ષક. તો 4p ની અંદર 3 હોય તો ભાગ લેતી કક્ષકો કઈ થઈ જશે? 4s અને 4p થઈ જશે. બરાબર. 4s ની એક કક્ષક, 4p ની 3 કક્ષક. તો આપણે લખી શકીએ અહીંયા કે સંકરણમાં એક કક્ષક 4s ની અને 3 કક્ષક 4p ની નો ઉપયોગ થાય છે. તમે તમારી લેંગ્વેજમાં લખી શકો છો, પરંતુ આ લખેલું હોવું જોઈએ. અને 4 sp3 સંકૃત કક્ષકોનું નિર્માણ કરે છે. બરાબર. તો હવે આપણે એ બતાવી દઈએ કે નિકલ લઈએ છીએ અહીંયા +2 વીજભાર છે, પરમાણુ ક્રમાંક 28 છે. ચલો અહીંયા આપણે આર્ગોન કોર લખવાનું રહી ગયું હતું. આર્ગોન કોર, ચલો શું થઈ જશે? આર્ગોન કોર 3D 8 છે. આપણને અહીંયા લખી દીધું છે. અહીંયા તમે પણ બતાવી શકો છો, એનો કોઈ પ્રોબ્લેમ નથી. તમે અહીંયા ફરીથી બતાવી શકો છો, પરંતુ હું નથી બતાવતો. અહીંયા એક છે 4s કક્ષા અને બીજી થઈ જશે 4p કક્ષા. બરાબર. તો શું થશે? ક્લોરીન છે, આ એક ઇલેક્ટ્રોન યુગ્મ ક્લોરીને આપ્યો Cl માઇનસે, આ બીજો ઇલેક્ટ્રોન યુગ્મ આપ્યો Cl માઇનસે, આ ત્રીજો ઇલેક્ટ્રોન યુગ્મ આપ્યો Cl માઇનસે અને ચોથો ઇલેક્ટ્રોન યુગ્મ આપ્યો Cl માઇનસે. તો જો સંકરણમાં ભાગ કયું થયું? 4s ની એક કક્ષક અને 4p ની 3 કક્ષક. તો કયું સંકરણ રચાશે? તો sp3 સંકરણ. sp3 સંકરણ. બરાબર. કયું સંકરણ રચાશે? sp3 સંકરણ. ત્યારબાદ આપણે જે લખાણ કરવાનું છે એ ફિક્સ છે. તમારે આ વસ્તુ કરવાની આવશે કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા
અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે, તેનો ચુંબકીય ગુણધર્મ, ચુંબકીય ગુણધર્મ, ચુંબકીય ચાક માત્રા. બરાબર. તો અહીં હું લખી દઉં છું કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, તેનો ચુંબકીય ગુણધર્મ, ચુંબકીય ચાક માત્રા. બરાબર. ચલો, અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા થઈ જશે? તો આ એક અયુગ્મિત ઇલેક્ટ્રોન અને આ બીજો અયુગ્મિત ઇલેક્ટ્રોન. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 2 થઈ ગઈ. તેનો ચુંબકીય ગુણધર્મ શું આવશે? અયુગ્મિત છે એટલે અનુચુંબકીય. અને ચુંબકીય ચાક માત્રા 2.84. બોહર મેગ્નેટ્રોન. બરાબર. સેમ વે અહીંયા પણ શું આવશે? ઊંચું ભ્રમણ, કેમ કે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. અથવા તો પછી તેને શું કહીશું? ભ્રમણયુક્ત સંકીર્ણ છે. અને લાસ્ટ આપણો ટોપિક તેનો આકાર. તો ફિક્સ છે, જ્યારે પણ sp3 સંકરણ રચાતું હોય એ વખતે સમચતુષ્ફલકીય સમચતુષ્ફલકીય તેનો આકાર થશે. બરાબર. કઈ રીતે ફિગર ડ્રો કરીશું? તો સૌથી પહેલાં એવું કરો કે એમાં કોબાલ્ટ આપણે મૂકી દઈએ મધ્યમાં. ઓકે. હવે એક લાઈન તમારે ઉપર ખેંચવાની રહેશે, બીજી લાઈન આ રીતે ત્રિકોણ બનતો હોય એ રીતે. બરાબર. અને ચોથી લાઈન નીચે આ રીતે. ઓકે. હવે જોઈન્ટ કરી દો. પહેલાં ત્રિકોણ બનાવી દો, પછી નીચે આ રીતે જોઈન્ટ કરી દો. બરાબર. લિગેન્ડ લખી દઈએ. ક્લોરીન, 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 ક્લોરીન. આ થઈ જશે સમચતુષ્ફલકીય આકાર. બરાબર. તો આપણે એક્ઝામ્પલ જોયું COF6-3 NiCl4-2. બરાબર. હોમવર્કમાં તમને હું આપું છું, જાતે ટ્રાય કરવાનો છે. NiCN4-2. CN એ પ્રબળ લિગેન્ડ છે, એની અંદર સંકરણ પણ કહી દઉં, DsP2 થશે. લખાણ તમારે જાતે કરવાનું છે. આકાર થશે સમતલીય ચોરસ. જે રીતે આપણે આ લખાણ કરેલું છે, અહીંયા લખાણ કરેલું છે, એ જ રીતે લખાણ થશે. એકદમ સિમ્પલ છે. બરાબર. તો NiCN4-2 તમારી જાતે હોમવર્કમાં કરવાનો છે. ઓકે. તો આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર પૂરું કરીશું.